स्वाध्यायः परमः। डॉक्टर बाबा साहेब आंबेडकर ओपन यूनिवर्सिटी। નમસ્કાર મિત્રો, ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ લાઇબ્રેરી એન્ડ ઇન્ફોર્મેશન સાયન્સમાંથી હું નિશા, આસિસ્ટન્ટ પ્રોફેસર, આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, MLIE 102 એટલે કે સંશોધન પદ્ધતિઓ, જેમાં યુનિટ નંબર 2માં જ્યારે આપણે ચલોનો અભ્યાસ કરતા હોઈએ તેના પહેલાં આપણે સંશોધન સમસ્યા એટલે શું, એ કઈ રીતે શક્ય બને અને સંશોધન સમસ્યાનો રોલ શું છે એ જાણવું અગત્યનું છે. માટે મિત્રો, આજે આપણે અહીંયા સંશોધન સમસ્યાનો અભ્યાસ કરશું. પસંદગીની અગત્યતા. સંશોધન માટે સમસ્યા પસંદગી કરવી એટલે યોગ્ય સંશોધન ક્ષેત્ર પસંદ કરવું. પસંદ કરેલ ક્ષેત્રમાંથી શું શું સંશોધન થઈ શકે તેમ છે તે તપાસી તેના સંદર્ભમાં સંશોધન અભ્યાસના હેતુઓ તૈયાર કરવા અને છેવટે આ અભ્યાસ હેતુઓનું પ્રતિનિધિત્વ દર્શાવતું શીર્ષક રચવું. સંશોધન માટેની સમસ્યા મેળવવી કે નક્કી કરવી એ મુશ્કેલ બાબત ગણાય છે. સૌપ્રથમ સમસ્યાનું ક્ષેત્ર નક્કી કરવું અને તેમાંથી કોઈ એક વિશિષ્ટ સમસ્યા સંશોધન માટે સ્પષ્ટ કરવી એ એક ઊંડો અભ્યાસ માંગી લે તેવું છે. મિત્રો, કોઈ પણ સંશોધન અભ્યાસમાં જ્યારે વિષય તરીકે સમસ્યા હોય જ છે. શોધ નિબંધ કે મહાનિબંધ એ માત્ર પ્રશ્નાવલી દ્વારા મેળવાયેલ જવાબોની સારણી જ નથી કે કોઈ મુલાકાત દ્વારા પ્રાપ્ત કરાયેલ સમાન પ્રશ્નોના જવાબનો સરવાળો પણ નથી, પરંતુ સંશોધન અહેવાલ એ એકત્રિત કરેલા વાસ્તવિક બાબતોનું પૃથ્થકરણ અને તેના આધારે મેળવેલા તારણોનું એક નક્કર તેમજ તાર્કિક રજૂઆત કહી શકાય. સંશોધકે પોતાના રસ અને વ્યાવસાયિક ધ્યેયને નજર સમક્ષ રાખી અને સંશોધન માટેનું ક્ષેત્ર પસંદ કરવું જોઈએ. સાથે સાથે પોતાના સંશોધન જ્ઞાનમાં શું વધારો થઈ શકે એ પણ વિચારવું જોઈએ. તદ્દન સામાન્ય કે સહેલાઈથી થઈ શકે તેવું સંશોધન પસંદ કરવાની લાલચ વિદ્યાર્થીએ ન રાખવી જોઈએ. સામાન્ય રીતે વિચારીએ તો એકવાર અર્થપૂર્ણ અને ઉપયોગી સમસ્યા ઓળખાઈ ગયા પછી સામાન્ય સમસ્યા પર કામ કરવાની તુલનામાં વધારે સમય કે વધુ મહેનતની જરૂર પડતી નથી. સામાન્ય પ્રોજેક્ટ કે અર્થપૂર્વકના પ્રોજેક્ટ વચ્ચે મહેનતના પ્રમાણ કે કામ કરવામાં લાગતા સમયની બાબતમાં બહુ મોટો તફાવત નથી, પરંતુ વિદ્યાર્થી સમસ્યા પસંદ કરવામાં આવેલી કેટલી મહેનત કરે છે, તે માટે માનસિક શક્તિનો કેટલો ઉપયોગ કરે છે, કેટલી ઊંચી અને ઊંડી વિચારણા કરે છે, તેમાં જ તફાવત રહેલો છે. સંશોધન માટે પસંદ કરાયેલા ક્ષેત્રમાં વિદ્યાર્થી માત્ર જ્ઞાન જ મેળવતો નથી, પરંતુ તે અર્થપૂર્ણ સંશોધન હાથ ધરે તો તેના પરિણામો સંશોધન સામયિકમાં કે પછી પેપર સ્વરૂપે પ્રસિદ્ધ કરી અને પોતાની વ્યવસાયિક લાયકાતમાં પણ તે વધારો કરી શકે છે. ઉપરાંત ભાવિ સંશોધન માટે પથદર્શક પણ બની શકે છે. સંશોધન સમસ્યા મેળવવી એ ઘણીવાર વિદ્યાર્થી માટે નિરાશાનો અનુભવ બને છે. પ્રતિવર્ષે જો બહાર આવતા સંશોધન અભ્યાસના સંપર્કમાં જ્યારે વિદ્યાર્થી આવે છે ત્યારે તેને આશ્ચર્ય થાય છે કે હવે એવું શું કરવું અથવા તો શું બાકી રહી ગયું છે કે જેના પર સંશોધન કરવાની જરૂર છે. પરંતુ જ્ઞાનની ક્ષિતિજો જેમ જેમ વિસ્તરતી જાય તેમ તેમ વણખેડાયેલા સંશોધન ક્ષેત્રો ઉઘડતા જાય છે. આથી સંશોધન કરી શકાય તેવી સમસ્યાઓ કદી ખોટી પડતી નથી, પરંતુ વિદ્યાર્થી તરીકે સંશોધન આમ વિચારે કારણ કે તેની પાસે યોગ્ય સમસ્યાને ઓળખવાની આવડત હોતી નથી. સમસ્યા પસંદગીના નિગમનના તર્ક જે આપણો બીજો મુદ્દો છે. તો સંખ્યાત્મક સંશોધનની સમસ્યાનું નિર્ધારણ કરવા માટે એક નિગમનાત્મક તર્ક અનુસાર
સંશોધક આ પ્રમાણે 3 પ્રક્રિયાઓ કરે છે. સંશોધક સૌ પ્રથમ કોઈ એક ઘટક એટલે કે એલિમેન્ટ્સની પસંદગી કરે. એલિમેન્ટ્સને ઉચ્ચ સ્તરીય સંકલ્પનાઓ કહી શકાય. ઘટક જટિલ અને અમૂર્ત હોય છે, જેને નિરીક્ષણ થઈ શકતું નથી. આ એલિમેન્ટ્સમાંથી માપનના સંદર્ભમાં ઘટકને દર્શાવતા ઇન્ડિકેટર્સનું નિગમનની તારવણી કરવામાં આવે છે. આ સૂચકોને ચલો કહેવામાં આવે છે. મિત્રો, ચલો એટલે અહીંયા આગળ વેરિયેબલ્સ. આ ચલના સંદર્ભમાં અવલોકનોના અંગે એટલે કે માહિતી એકત્રીકરણની રીત અંગે વિચારવામાં આવે છે. આ માટે ચલોને વ્યવહારિક વ્યાખ્યાઓ તારવીને ઉપકરણો સ્પષ્ટ કરવામાં આવે છે. આ સમગ્ર નિગમનાત્મક પ્રક્રિયાની રજૂઆત કરવી હોય તો આપણે એ રીતે કરી શકીએ કે ઘટક એટલે કે એલિમેન્ટ્સ, વેરિયેબલ્સ અને અવલોકનોનો વ્યવહારિક વ્યાખ્યાઓ અને ઉપકરણો. મિત્રો, સંદર્ભ સાહિત્યના સ્વરૂપો જેમાં આપણે હવે અભ્યાસ કરવા જઈ રહ્યા છે. ઉચિત સંશોધન સમસ્યાની પસંદગી કરવા માટે આપણે ગ્રંથાલયમાં જઈ, કોઈ પણ સંશોધક હોય એને પહેલાં ગ્રંથાલયમાં જવું જોઈએ ને પ્રાપ્ય સંદર્ભ સાહિત્યની સમીક્ષા કરવી જોઈએ કે જે ગ્રંથાલયમાં જે જ્ઞાન પડેલું છે, જે પુસ્તકો પડેલા છે અથવા તો કોઈ પ્રાઇમરી રિસોર્સિસ છે એમાં જે જ્ઞાન પડેલું છે તેને એ સંદર્ભ સ્ત્રોતોની એને સમીક્ષા કરવી જોઈએ અને વાંચન કરી અને ત્યારબાદ તારવવું જોઈએ. સંશોધનની અતિ આવશ્યક જવાબદારી આ ગણવામાં આવે છે. સૈદ્ધાંતિક તેમજ સંશોધન સાહિત્યનો ઊંડો અને કાળજીપૂર્વકનો અભ્યાસ કરી અને સંશોધક સાહિત્ય સમીક્ષાની નોંધ તૈયાર કરવી જોઈએ. આ માટે ગ્રંથાલયમાં કયા પ્રકારનો સંદર્ભ સાહિત્ય પ્રાપ્ત હોય છે તે જાણવું જોઈએ. નવા જ્યારે નવા સંશોધકો નવા જ્ઞાન તરફ વળી રહ્યા હોય છે ત્યારે તેમને ખબર નથી હોતી કે લાઇબ્રેરીમાં કેવા પ્રકારના સંદર્ભ સાહિત્ય હોય છે. મિત્રો, આપણે સંદર્ભ સાહિત્યની સમીક્ષા આ પહેલાં ભણી ગયા છે, પરંતુ અહીં આપણે ફરીથી એકવાર રિપીટ કરીશું. પ્રાથમિક એટલે કે પ્રિલિમિનરી સંદર્ભ સાહિત્ય, જે મૂળભૂત કે અસલ સાહિત્યનો જેમાં સમાવેશ થાય છે. આ પ્રકારના સાહિત્ય પ્રમાણમાં વિસ્તૃત તેમજ જરૂરી બધી જ વિગતને સમાવેશ થાય છે. આ પ્રકારના સાહિત્યમાં મહાનિબંધો, લઘુ શોધ નિબંધો કે સંશોધનના પ્રોજેક્ટ અહેવાલો અથવા સંશોધન પેપરમાં પ્રકાશિત થયેલા સામાયિકો એટલે કે રિસર્ચ જર્નલ્સમાં જે પેપર્સ પ્રકાશિત થયા છે તેનો સમાવેશ થાય છે. મિત્રો, આ સાહિત્યમાં થયેલ સંશોધન કાર્યોનો વિગતપૂર્ણ ચિતાર મળે છે. જ્યારે રિસર્ચ જર્નલના પ્રકાશિત થયેલા સંશોધન પેપરમાં થયેલા સંશોધન કાર્યની મહત્ત્વની વિગત ટૂંકાણમાં દર્શાવવામાં આવતી હોય છે. લગભગ પ્રત્યેક રિસર્ચ જર્નલમાં પાછળના અંકો એકી સાથે બેક વોલ્યુમ્સ એટલે કે એક સાથે તે જે જૂના જર્નલ્સ છે એના બેક વોલ્યુમ ભેગા કરી અને તેને પણ ગ્રંથાલયમાં બેક વોલ્યુમ તરીકે સાચવવામાં આવે છે. ગ્રંથાલયમાં તે પ્રાપ્ત જ હોય છે. બીજું છે સેકન્ડરી રિસોર્સિસ એટલે કે ગૌણ સંદર્ભ સાહિત્ય સ્ત્રોતો. પ્રાથમિક સંદર્ભ સાહિત્યનો વિકલ્પ કે જે ઉપરાંત ગૌણ સંદર્ભ સાહિત્ય પણ સંશોધકે અભ્યાસ કરવો જોઈએ. સૈદ્ધાંતિક સાહિત્ય તેમજ પૂર્વ થયેલા સંશોધન પરથી રચાયેલા સમીક્ષાત્મક, સંયોજનાત્મક કે પછી સારાંશાત્મક સાહિત્યને ગૌણ સંદર્ભ સાહિત્ય તરીકે ઓળખી શકાય. એટલે કે કોઈ સબ્જેક્ટને આપણે જે સંશોધન કરી રહ્યા છે એના ઇન્ડેક્સિંગ હોઈ શકે, એનું એબ્સ્ટ્રેક્ટિંગ હોઈ શકે, એને આપણે ગૌણ સાહિત્ય સ્ત્રોત પણ કહી શકાય છે. મિત્રો, આ પ્રકારના સંદર્ભ સાહિત્યમાં જ્ઞાનકોશ એટલે કે એન્સાઇક્લોપીડિયાસ, યરબુક, એન્યુઅલ્સ, આલ્માનેક્સ અથવા તો સામાન્ય માહિતી દર્શક પુસ્તિકા એટલે કે હેન્ડબુક્સ, મેન્યુઅલ્સ, સંશોધનની સમીક્ષા માટે સામાયિકો, પાઠ્યપુસ્તકો અને સારાંશો એટલે કે એબ્સ્ટ્રેક્ટનો પણ અહીં સમાવેશ થાય છે. જ્ઞાનકોશમાં સંબંધિત બાબત અંગે સ્પષ્ટ, તટસ્થ, સાચી અને સંક્ષિપ્ત માહિતી મળે છે. ઉપરાંત વ્યાખ્યા તેમજ ટૂંકવર્ણન એટલે કે એબ્સ્ટ્રેક્ટિંગ, ગ્રંથ સૂચિને લગતી માહિતી મળે છે.
વાર્ષિક ગ્રંથમાં ગત વર્ષના બનાવો અંગેની માહિતી મળી જાય છે. આગલા વર્ષે જે કંઈ સિચ્યુએશન બની ગઈ હોય, માનો કે 2021 ચાલી રહ્યું છે, 2020ની જ્યારે આપણી પાસે એન્યુઅલ્સ આવે છે તો 21ની એન્યુઅલ્સ રિપોર્ટ આવે અથવા તો આલ્મનેક આવે, યરબુક આવે, તો તેમાં 2020માં જે અગત્યની ઘટનાઓ બની ગઈ હોય તે બધા જની માહિતી એકઠી કરી અને આ બુકમાં મૂકવામાં આવેલી હોય છે. હેન્ડબુકમાં સંબંધિત બાબત અંગેની વિવિધ માહિતીઓ આપવામાં આવે છે. સામયિકોમાં થયેલા સંશોધન પર સમીક્ષાત્મક લેખો પ્રગટ કરવામાં આવે છે. પાઠ્યપુસ્તકને પણ આપણે ગૌણ સંદર્ભ સાહિત્યના પ્રકારમાં મૂકી શકીએ, કારણ કે તેમાં સંબંધિત વિષયનું જ્ઞાન વિવિધ સ્ત્રોતમાંથી મેળવીને રજૂ કરવામાં આવતું હોય છે. સારાંશોને એવા પ્રકારનો છે કે જેના પુસ્તકોને કે થયેલા સંશોધનના સારાંશ પ્રગટ થતા હોય છે. પ્રારંભિક સંદર્ભ સાહિત્ય. ત્રીજા પ્રકારનું સંદર્ભ સાહિત્ય કયું છે? પ્રારંભિક સંદર્ભ સાહિત્ય, એટલે કે ટર્સરી રિસોર્સિસ. આ પ્રકારના સંદર્ભ સાહિત્ય પૂર્વનું કે પૂર્વ તૈયારી માટેનું પ્રાથમિક સાહિત્ય કહી શકાય. સંબંધિત ક્ષેત્ર પરના મુખ્ય કે ગૌણ સંદર્ભ સાહિત્ય અંગેની માહિતી મેળવવા માટે આપણે ટર્સરી રિસોર્સિસનો ઉપયોગ સૌ પ્રથમ કરવો જોઈએ. સંદર્ભ દર્શક એટલે કે ઇન્ડેક્સિંગ તેમજ સંદર્ભ સૂચિઓ એટલે કે બિબ્લિયોગ્રાફીનો સમાવેશ પ્રારંભિક સંદર્ભ સાહિત્ય વિભાગમાં કરવામાં આવે છે, એટલે કે ટર્સરી રિસોર્સિસ તરીકે તેનો સમાવેશ કરવામાં આવે છે. સંદર્ભ દર્શક પુસ્તકમાંથી આવશ્યક ચોક્કસ માહિતી ક્યાંથી મળી શકશે તેનું માર્ગદર્શન આપણને મળી જાય છે. સામયિકમાં પ્રસિદ્ધ થયેલા કોઈ લેખ કે કોઈ પેપર હોય તેની માહિતી પણ આમાંથી મળી જાય છે. ગ્રંથ સૂચિ કે સંદર્ભ સૂચિમાં સંબંધિત બાબત પરના પુસ્તકો અને અન્ય સાહિત્ય અંગેની યાદી પણ હોય છે. તેમાં લેખક, શીર્ષક, પ્રકાશક, પાનાઓની સંખ્યા, આવૃત્તિ ક્રમ વગેરે માહિતી હોય છે. હવે છે સપ્લિમેન્ટરી એટલે કે પૂરક સંદર્ભ સાહિત્ય. ઘણીવાર સંશોધકને પોતાના વિષયને અનુરૂપ પૂરક કે વધારાની માહિતી મેળવવી પડે છે. આ માટેની તેની પૂરક સંદર્ભ સાહિત્યનો અભ્યાસ કરવો જોઈએ. આ પ્રકારમાં આપણે સંદર્ભ સાહિત્ય તરીકે શબ્દકોશને મૂકી શકીએ, વાર્ષિક પંચાંગો એટલે કે આલ્મનેક અને યરબુકને પણ મૂકી શકીએ, તેમજ ડિરેક્ટરીઝ હોઈ શકે કે પછી બાયોગ્રાફિકલ ડિરેક્ટરીઝ હોઈ શકે, એટલાસ હોઈ શકે, મેપ હોઈ શકે અથવા તો ગેઝેટર્સને પણ આમાં સમાવેશ કરી શકાય છે. શબ્દકોશ દ્વારા જ્યારે શબ્દો અંગેની કેટલીક માહિતી જેવી કે અર્થ, જોડણી, ઉચ્ચાર, એની ઉત્પત્તિ ક્યાંથી થઈ છે અથવા તો શબ્દોનો વપરાશ કેવો છે, સ્વરભાર કેવો મળશે, પ્રત્યેક વિષય આપણને શબ્દકોશના લગભગ દરેક ભાષામાં પ્રાપ્ત હોય છે. વાર્ષિક પંચાંગમાં ચાલુ કે આવતા વર્ષ માટેની કેટલીક મહત્વની માહિતી જેવી કે હવામાન, તહેવારો, રાશિવાર, ભવિષ્ય, વસ્તી, જીવન ધોરણ, વિવિધ પ્રશ્નો વગેરેની આપેલી માહિતી આમાં હોય છે અને તે પુસ્તકોમાં વ્યક્તિઓ, મંડળો, સંસ્થાઓ કે કોઈ એજન્સીઓ વગેરેના નામ અને સરનામાની યાદી પણ તેમાં હોય છે. તે સંસ્થાના હેતુઓ, મુખ્ય અધિકારનું નામ અને સંપર્ક વ્યક્તિઓનું નામ પણ હોય છે. જીવન ચરિતાત્મક સંદર્ભ કોશોમાં મહાન કે અર્થપૂર્ણ પ્રદાન કરનારા વ્યક્તિઓ અંગેની માહિતી પણ તેમાં આપવામાં આવી હોય છે, જેમાં વ્યક્તિનું નામ, જન્મ તારીખ, તેની ડિગ્રી, તેના પ્રકાશનો, તેનો હોદ્દો, મહત્વની પ્રદાન, તેમને જે પોતાના ફિલ્ડ માટે આપ્યું હોય તેની માહિતીનો પણ સમાવેશ થાય છે. વ્યક્તિની અટકની એટલે કે જે આ ડિરેક્ટરી બનાવવામાં આવે ત્યારે કોઈ વ્યક્તિ છે તેની સરનેમ એટલે કે અટકની કક્કાવારી પ્રમાણે અહીં માહિતીની રજૂઆત કરવામાં આવે છે. નકશાપોથીઓમાં વિવિધ નકશાઓ આપેલા હોય, એમાં કેટલીક વાર તેના ચિત્રો અથવા તો સારણી હોઈ શકે, આકૃતિઓ પણ હોઈ શકે છે. ગેઝેટર કે ગેઝેટરની સરકારી માહિતી પત્રક હોઈ શકે. સમાચાર પત્રને પણ આપણે અહીં મૂકી શકીએ છીએ, જેમાં સ્થળોના નામ કક્કાવારી પ્રમાણે ગોઠવાયેલા હોય છે. મિત્રો, જ્યારે પણ આપણે
નકશાને જોતા હોય તો તેના નકશાને કક્કાવારી પ્રમાણે એટલે કે આલ્ફાબેટિકલી તેને અરેન્જ કરવામાં આવે છે. ઉપરાંત એવું પણ બની શકે કે સ્થળ અંગેનું લોકેશન અથવા તો ઐતિહાસિક અથવા વર્ણનાત્મક માહિતી પણ એમાં હોઈ શકે છે. હવે આપણે જોઈશું સંશોધન સમસ્યાના પ્રકાર કે સ્ત્રોતો. સંશોધન જ્યારે આપણે હાથ ધરતા હોય ત્યારે એવા પ્રકારની સમસ્યા હોય કે એ અંગેના આધારોની જાણકારી આપણે અહીંયા મેળવવાની છે. તો તેમાં પહેલું છે સિદ્ધાંતોને પ્રમાણિત કરવા કે સ્પષ્ટ કરવા માટે સંશોધન. જ્યારે આપણે સિદ્ધાંતોને કોઈક સિદ્ધાંત આપેલા હોય તેને સ્પષ્ટ કરવાના હોય અથવા પ્રમાણિત કરવાના હોય તે માટેનું સંશોધન કરતા હોય તો આનો એક પ્રકાર ગણવામાં આવે છે, જેમાં કેટલીક વાર સૈદ્ધાંતિક બાબતોને સ્પષ્ટ કરવા માટે સંશોધન હાથ ધરાતું હોય છે. કોઈક સિદ્ધાંત કે થિયરીમાં કેટલીક વિસંગતતાઓ પણ જોવા મળે છે. ક્યારેક કેટલીક એવી બાબતોને અનુત્તર પણ હોય છે કે આથી ચોકસાઈપૂર્વક સિદ્ધાંતને આપણે સમજાવી શકાય તે માટે સંશોધન કરવું જરૂરી બને છે. ઉદાહરણ તરીકે આપણે અહીં લઈ શકીએ કે ઇન્ટરનેટના ઉપયોગને લીધે બાળકોના અભ્યાસમાં હાનિકારક અસર થાય છે. અહીં કેટલાક પ્રશ્નો આપણને મનમાં ઉદ્ભવે, જેમ કે કેટલો સમય ઇન્ટરનેટનો ઉપયોગ કરવામાં આવે છે તો નુકસાન થાય છે, કેવા સંશોધનથી અથવા કેવા ઉપયોગને લીધે આવી અસર ઉદ્ભવે છે, ખાસ કરીને કયા વિષયના અભ્યાસમાં આવું બનવાનો વધુ સંભવ છે, ઇન્ટરનેટ અભ્યાસમાં મદદરૂપ અસર થતી નહીં હોય, રમતો રમવાને બદલે ઇન્ટરનેટનો ઉપયોગથી કેવી અસર થાય. આ બધા જ પ્રશ્નો સંશોધન સમસ્યા માટે આધાર બની જાય છે કે જેના પરિણામો જોવાથી બાળકના અભ્યાસમાં થતી અસરને બરાબર સમજી શકાય. દરેક માહિતીજન્ય સંશોધનમાં પરિણામો કંઈક નવું જ્ઞાન ઉમેરે છે, જેને પરિણામે થિયરીનું માળખું વિકસે છે. થિયરી કેટલીક નિષ્પત્તિઓ સૂચવે છે જેની ચકાસણીથી થિયરી વધુ દ્રઢ બની જાય. થિયરીની વિકાસના શરૂઆતનો જ્યારે તબક્કો હોય ત્યારે માહિતીજન્ય તપાસથી થિયરીને લગતી હકીકતો મળે છે. કેટલીક વાર થિયરી સ્પષ્ટ થયા બાદ તેની નિષ્પત્તિઓની કસોટી પણ કરાતી હોય છે. આ કસોટીના આધારે કરવામાં આવેલ આગાહીને અનુસાર નિષ્પત્તિઓની થિયરી સાથે બંધ બેસે છે કે કેમ તે જાણી શકાય છે. સંશોધન સમસ્યાની પસંદગી સંશોધકે અલગ અલગ કક્ષાએ કરી શકાય છે. વિરોધી પરિણામને ચકાસવા માટેનું સંશોધન. મિત્રો, આ બીજા પ્રકારની સમસ્યાનો પ્રકાર છે કે જેમાં કહી શકાય કે વિરોધી પરિણામોને ચકાસવા માટેનું સંશોધન. જ્યારે વિવિધ સંશોધનોના પરિણામોમાં વિરોધ જોવા મળે ત્યારે કયા અસંગતતા રહેલી છે, ખરેખર સાચું પરિણામ કયું છે, તેની તપાસ કરવા માટે સંશોધક હાથ ધરવામાં આવે છે. ઉદાહરણ તરીકે એમ કહી શકાય કે વિદ્યાર્થી શૈક્ષણિક સિદ્ધિ સાથે તેના માતા પિતાના અભ્યાસ અને વ્યવસાયની કક્ષાના સંબંધો અંગેના પરિણામોમાં વિરોધ જોવા મળે છે. આથી સાચો સંબંધ મેળવવા માટે પ્રથમ પૂર્વ થયેલા વિવિધ સંશોધનની ડિઝાઇન પદ્ધતિ, તેના ચલોનું માપન એટલે કે વેરિયેબલ્સનું માપન, તેનું નમૂનો એટલે કે સેમ્પલિંગ, પૃથ્થકરણની પ્રવૃત્તિઓ સ્ટેટિસ્ટિકલ એનાલિસિસ ટૂલ્સ તેમાં તપાસવામાં આવે છે અને ત્યારબાદ યોગ્ય ડિઝાઇન રચવામાં આવે અને વિવિધ ચલોની અસરો તેમાં જોઈ શકાય છે. તે માટે પ્રતિનિધિરૂપ મોટા નમૂના પર વિશાળ અને ઊંડાણપૂર્વકના સંશોધન હાથ ધરવામાં આવે છે. મિત્રો, ત્રીજો પદ્ધતિ સંશોધન સમસ્યાનો પ્રકાર છે ખામીયુક્ત પદ્ધતિને સુધારવા માટેનું સંશોધન. સંશોધન ડિઝાઇન પર આધારિત સંશોધન પરિણામોને ચકાસવા માટે પણ સંશોધન હાથ ધરી શકાય છે. ઉદાહરણ તરીકે એક સંશોધનનું પરિણામ આ પ્રમાણે હોઈ શકે કે પછાત વર્ગની છોકરીઓ કરતાં છોકરાઓ અથવા તો છોકરાઓ કરતાં છોકરીઓ ઓછી બુદ્ધિશાળી છે. આ આપણા ઉપર રહેલું છે. કહેવામાં આવે છે કે જે પછાત વર્ગની દીકરીઓ છે એના કરતાં પછાત વર્ગના દીકરાઓ ઓછા બુદ્ધિશાળી છે. આ સંશોધનમાં ખામી એ છે કે નમૂનામાં શાળામાં ભણતા જે પછાત વર્ગના જ છોકરાઓ અને છોકરીઓને લીધેલ હોય છે.
સામાન્યતઃ પછાત વર્ગની હોશિયાર છોકરીઓ શાળામાં ભણવા માટે આવતી હોય છે, જ્યારે નબળી છોકરીઓનું શાળાનું ભણવામાં આવવાનું પરિણામ ઓછું હોય છે. છોકરાઓ માટે આવું બનવાનું પ્રમાણ ઓછું હોય છે. આ નમૂનાની ખામીને કારણે એમ ન કહી શકીએ કે પછાત વર્ગની છોકરીઓ એટલે કે ભણતી અને ન ભણતી પછાત વર્ગના છોકરાઓ એટલે કે ભણતા પણ હોય અને ન પણ ભણતા હોય ત્યારે તે બુદ્ધિશાળી છે કે નહીં કઈ રીતે નક્કી કરી શકાય? આંકડાશાસ્ત્રના ચોથો આપણે પ્રકાર જોઈશું, આંકડાશાસ્ત્રના અનુસૂચિત ઉપયોગને સુધારવા માટેનું સંશોધન. યોગ્ય રીતે જો આંકડાશાસ્ત્રીય પ્રયુક્તિનો ઉપયોગ ન થાય ત્યારે ઘણીવાર મહત્વના સંશોધનના પરિણામો કેટલાક પ્રશ્નો ઊભા થાય છે. મિત્રો, આવા સંશોધનને વધુ યોગ્ય આંકડાશાસ્ત્રીય પદ્ધતિનો ઉપયોગ કરીને આપણે ફરીવાર થવો જોઈએ. આપણે એમ કહી શકીએ કે એક ઉદાહરણ આપી શકીએ કે ધૂમ્રપાન કરવાથી ફેફડાનું કેન્સર થાય છે. તો આ કેન્સર થાય છે કે કેમ તે તપાસવા માટે પીવાતી સિગરેટને રોજની સંખ્યા અને ફેફસાના કેન્સરનો ફેલાવો એ બંને વચ્ચે સંબંધાત્મક કોઈ ઉપરથી ચોક્કસપણે આપણે કહી શકીએ કે નહીં તે સિગરેટ પીવાનો કેન્સર થાય છે, કારણ કે સહસંબંધાત્મક કાર્યકારણ સૂચવતું નથી. જો સંશોધન અગત્યનું હોય તો વધુ યોગ્ય આંકડાશાસ્ત્રીય પ્રયુક્તિનો ઉપયોગ કરીને ફરી એકવાર સંશોધન હાથ ધરી શકાય. પાંચમો પ્રકાર છે પરસ્પર વિરોધી મંતવ્યોના નિવારણ અર્થે સંશોધન. મિત્રો, પાઠ્યપુસ્તક, સામયિકો કે સંશોધન અહેવાલો અને અન્ય સાહિત્યના વિવિધ વિભાગોને રજૂ થયેલા વિરોધી મંતવ્યો જે હોય તેનું નિવારણ અર્થે પણ સંશોધન આપણે હાથ ધરી શકીએ. કોઈક વાર બાબત કે સિદ્ધાંત અંગે ઘણીવાર વિવિધ જાતના અભિપ્રાયો પ્રવર્તતા હોય છે. આમાં ખરેખર સાચા અભિપ્રાયો શું હોઈ શકે તે જાણવા માટે જ્યારે સંશોધન હાથ ધરવામાં આવે ત્યારે તેને આપણે આવા પ્રકારનું સંશોધન કહી શકીએ છીએ. આપણે એક ઉદાહરણ લઈ લઈએ કે સિદ્ધિ ધરાવતા એટલે કે અંડર એચિવર્સ બાળકોની આ ખામી અંગેના કારણો મનોવૈજ્ઞાનિકોના ભિન્નતા જણાય છે. એ સાચા કારણો જાણવા માટે સંશોધન આપણને અનિવાર્ય બની શકે. બીજું પ્રકાર છે વાસ્તવિક સમસ્યાનો નિવારણ અર્થે સંશોધન. જ્યારે કોઈ વર્ગખંડમાં શિક્ષકોને કોઈ પ્રશ્ન નડતા હોય કે વહીવટકર્તાઓને નડતી સમસ્યાનો ઉકેલ માટે પણ ઘણીવાર આવા સંશોધનો હાથ ધરાતા હોય છે. અને વાસ્તવિક અને વ્યવહારિક પ્રેક્ટિકલી રીતે સમસ્યાઓ તરીકે આપણે ઓળખી શકાય છે. જેમ કે શિક્ષક એ જાણવામાં રસ હોય કે 1 કલાક દરમિયાન સારી રીતે અંગ્રેજીના કેટલા સ્પેલિંગ શીખવી શકાય છે. આચાર્યને એ સમસ્યા હોય છે કે અભ્યાસિક પ્રવૃત્તિઓમાં યોગ્ય ફેરફાર જો કરવામાં આવે તો શિક્ષકોનો મંતવ્યનો ઉપયોગ કેમ કરી શકાય. સરપંચને એવા પ્રશ્નો હોઈ શકે કે ઉત્સુક હોય છે, એવા પ્રશ્નો માટે ઉત્સુકતા હોય છે કે પોતાના ગામડાના પ્રશ્નો ઉકેલવા માટે ગ્રામસભા કઈ રીતે આપણે ઉપયોગી બનાવી શકાય. સામાન્ય રીતે આવા સંશોધનના પરિણામો તત્કાલીન લાગુ પડતા હોય છે. બીજી શાળા, ગામ કે થોડા સમય બાદ જેમાં પરિણામો લાગુ કરી શકાતા નથી, તેમ છતાં આવી સમસ્યાઓને પરિણામે અન્ય પણ ઉપયોગી બની શકે છે. તેમજ તેના દ્વારા સમસ્યા અંગેનું વિશેષ સમજૂતી પણ આપણે આપી શકીએ છીએ. મિત્રો, છેલ્લો મુદ્દો છે આપણો સંશોધન સમસ્યાના લક્ષણો. કેવા લક્ષણો સંશોધન સમસ્યામાં હોઈ શકે? એની વૈજ્ઞાનિક પદ્ધતિ 2 બાબતો એકબીજામાં પ્રવર્તિત થઈ શકે છે. બીજી રીતે આપણે વિચારીએ તો કોઈ સમસ્યાના અભ્યાસમાં વૈજ્ઞાનિક પદ્ધતિનો ઉપયોગ કરીને સંશોધન થઈ શકે છે. એટલે કે અર્થપૂર્ણ સમસ્યામાં વ્યક્ત થયેલા પ્રશ્નોના જવાબો મેળવવા માટે સંશોધકે એક એવા વ્યવસ્થિત પ્રયાસો છે કે જેના દ્વારા વૈજ્ઞાનિક પ્રવૃત્તિઓના ઉપયોગ કરી શકે. સંશોધન એ અનાત્મલક્ષી, બિનપક્ષપાતી કે માહિતીજન્ય અને તાર્કિક પૃથ્થકરણ ધરાવતી એવી પ્રક્રિયા છે કે જેના દ્વારા સામાન્યીકરણના સિદ્ધાંતો કે થિયરી ઉદ્ભવતી હોય છે. તે વિકાસ પામે છે, થિયરી વિકાસ પામતી હોય છે. સંશોધનના આવા ખ્યાલને ધ્યાનમાં રાખી
અને સંશોધન માટે હાથ ધરાતી સમસ્યાના લક્ષણો આપણે આ પ્રમાણે આપી શકીએ કે સંશોધન સમસ્યા એ બે કે તેથી વધુ ચલો વચ્ચેનો સંબંધ અંગેની સ્પષ્ટતા હોવી જોઈએ. બે વેરિયેબલ્સ કે તેથી વધુ વેરિયેબલ્સ વચ્ચેનો સહસંબંધ હોય તેની સ્પષ્ટતા હોવી જોઈએ. સામાન્ય રીતે સંશોધન માટેની સમસ્યામાં કોઈ બે કે તેથી વધુ ચલો અંગેની વાત હોય છે. કોઈ એક ચલ અસર બીજા ચલ પર કઈ રીતે થઈ શકાય તે તપાસવાનું હોય છે. પોતાના અભ્યાસમાં કેટલા ચલો છે અને તે પૈકી, મિત્રો અહીંયા ચલો એટલે આપણે વેરિયેબલ્સ લેવાના છે. આપણા અભ્યાસમાં કેટલા વેરિયેબલ્સ છે અને તે પૈકીના કેટલા ડિપેન્ડન્ટ છે ને કેટલા ઇન્ડિપેન્ડન્ટ છે. કેટલાક નડતરરૂપ વેરિયેબલ્સ પણ હોય છે, કેટલાક ચલો પર અંકુશ લાવી શકાય તેમ છે, વગેરે બાબતોને આપણે સમસ્યામાં હાથ ધરતી વખતે સ્પષ્ટ થવી જોઈએ. આ સ્પષ્ટતા પરથી કઈ સંશોધન પદ્ધતિનો ઉપયોગ થઈ શકે, માહિતી એકત્ર કરવાનું સાધન કેવા પ્રકારનું હશે, કઈ પૃથ્થકરણની પ્રયુક્તિઓને ઉપયોગ કરવો પડશે, વગેરે બાબતોનો અહીંયા ખ્યાલ મળે છે. બીજા લક્ષણ છે સામાન્યતઃ સમસ્યા કથન કેટલાક પ્રશ્નોના સ્વરૂપમાં રજૂ થઈ શકવું જોઈએ. સંશોધન માટેની સમસ્યાને સ્પષ્ટ અને અસંદિગ્ધ પ્રશ્નો રૂપે રજૂ કરવાની તે સારી રીતે સમજી શકાય છે. પ્રશ્ન એ સમસ્યાને વ્યક્ત કરવા માટેનું ડાયરેક્ટ અને સરળ સ્વરૂપ છે. જેમ કે આપણે લાઇબ્રેરીનું કાર્ડ કઢાવવા જતા હોઈએ ત્યારે તેમાં આપણા યુઝર્સને કઈ મુશ્કેલી પડે છે. જો સંશોધન સમસ્યા પ્રશ્ન રૂપે રજૂ થાય તો સંશોધનના અંતે પ્રાપ્ત થતા પરિણામો તેનો જવાબ મળી જાય છે. આ પ્રમાણે આ કારણોથી સંશોધન સમસ્યાને કાર્યપદ્ધતિ અને પરિણામો સારી રીતે સમજી શકાય અને સંશોધન પ્રશ્નને વર્ણન પ્રશ્નો, સંબંધિત પ્રશ્નો કે તફાવત પ્રશ્ન રૂપે રજૂ કરી શકાય છે. સામાન્ય રીતે કહી શકાય કે વર્ણન પ્રશ્નો સર્વેક્ષણ યોજનામાં વ્યક્ત થતા હોય છે. જેમ કે આપણે એવું ઉદાહરણ લઈએ કે ગ્રામ્ય વિસ્તારમાં કયા વિસ્તારમાં રોજગારીની વિશેષ તકો છે, અથવા તો ગ્રંથાલયમાં રોજગારીની વિશેષ તકો કઈ રહેલી છે. સંબંધ પ્રશ્નો સહસંબંધ યોજના બે કે તેથી વધુ ચલો કે બે અથવા તેથી વધુ વેરિયેબલ્સ જ્યારે વચ્ચેનો સંબંધ તપાસવાની રજૂ થતા હોય છે. જેમ કે લોકોની સામાજિક અને આર્થિક સ્થિતિ તેમજ લોકોનું માનસિક વલણ સાથે શું સંબંધ છે. આમાં તફાવત પ્રશ્નો ખાસ કરીને કારણ તુલનાત્મક કે પ્રાયોગિક યોજનાની વિવિધ જૂથોની તુલના કરવા માટે યોજાતા હોય છે. જેમ કે આપણે કહી શકાય કે ગ્રામ્ય વિસ્તાર અને શહેરી વિસ્તારના લોકોની ચિંતાતુરમાં કોઈ તફાવત છે, અથવા તો ભણેલા અથવા તો અભણ વ્યક્તિની ચિંતાતુરમાં કોઈ તફાવત છે. શૈક્ષણિક સિદ્ધાંતના સંદર્ભમાં વ્યાખ્યાન પદ્ધતિ કરતાં જૂથ અધ્યાપન પદ્ધતિ વધુ ચડિયાતી છે. મિત્રો, ત્રીજું લક્ષણ છે સંશોધન માટેની સમસ્યાને માહિતીજન્ય તપાસ વડે ચકાસવી. ઇમ્પેરિકલ ટેસ્ટેબિલિટી થવી હોવી જોઈએ. એટલે કે સંશોધન સમસ્યાને માહિતીજન્ય તપાસ વડે ઉકેલી શકાતી હોવી જોઈએ. એમ કહી શકાય કે સમસ્યાને સંશોધન દ્વારા ઉકેલવા માટે તેમાં સમાયેલા ચલોનું માપન એટલે કે વેરિયેબલ્સનું માપન યોગ્ય ઉપકરણ વડે, અહીંયા વર્ડ વાપર્યો છે ઉપકરણ વડે એટલે કે ઇક્વિપમેન્ટ વડે માહિતીનું એકત્રીકરણ થવું જોઈએ, ટૂલ્સ વડે એકત્રીકરણ થવું જોઈએ. તેમજ મેળવેલ માહિતીનું પૃથ્થકરણ કરી અને અર્થઘટનનો અને તારણો મેળવી શકાતા હોવા જોઈએ. મિત્રો, ચોથું લક્ષણ છે સંશોધન માટેની સમસ્યા નૈતિક પરિસ્થિતિઓને રજૂ કરતી ન હોય તે ઇચ્છનીય છે. વલણો, સિદ્ધિઓ કે પછી કૌશલ્યોને લગતા પ્રશ્નો કરતાં આદર્શ કે મૂલ્યોને લગતા પ્રશ્નોનો અભ્યાસ કરવો મુશ્કેલ બની શકે. આપણે અહીંયા એક ઉદાહરણ લઈએ કે શું લોકો પોતાની લાગણીઓને સંતાડે છે? શું પરીક્ષામાં ચોરી કરે છે તે જવાબ આપે છે તે યોગ્ય છે? બધા જ ધર્મ સમાન રીતે માનવ સેવાની પ્રેરણા જગાડી શકે? આવા પ્રશ્નોના અભ્યાસથી સંશોધકે સામાન્ય રીતે દૂર રહેવું જોઈએ, કારણ કે આમાંની ઘણી બાબતોનું માપન શક્ય હોતું
નથી. વળી પ્રાપ્ત થતી માહિતી પૂરથી આધારભૂત હોતી નથી. આ ઉપરાંત કેટલાક પ્રશ્નોના પ્રત્યુત્તરમાં લોકો સાચા જવાબોને બદલે સમાજ માન્ય અભિપ્રાયો દર્શાવે છે. મિત્રો, આજે આપણે અહીંયા સંશોધન સમસ્યાની પસંદગી શું છે, પસંદગીની અગત્યતા શું છે, તેના લક્ષણો કયા કયા છે, તેના પ્રકારો કયા કયા છે, એ બધા જ વિશે આજે આપણે ચર્ચા કરી. મિત્રો, આગળના મુદ્દાઓ સાથે આપણે ફરીથી મળશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. स्वाध्यायः परमः